ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં પૂર છે. અંબિકા નદી ઉપર આવેલો ગિરાધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. નાની વઘઈ ગામે અંબિકા નદી પર આવેલા તડકેશ્વર હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ. અંબિકા નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારમાં પૂરની શક્યતા. નવસારીના ગણદેવી અને બિલીમોરા શહેર સહિત અનેક ગામોમાં થઈ શકે છે અસર. આ તરફ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. આવક વધતા ઉકાઈ ડેમના ફરી દરવાજા ખોલાયા. ડેમના 22 પૈકી હાલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. આ તરફ તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. કુકરમુંડાના કેવડામોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. મહારાષ્ટ્રના સાતપુડા પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદને કારણે કુકરમુંડા તાલુકાના 10થી વધુ ગામો રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થઈ ગયા છે. વલસાડ જિલ્લામાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ડેમમાંથી અનેકો લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 લીટર પાણી જે છે તે પણ છોડવામાં આવે તેવી તંત્રની તૈયારી છે. પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. વલસાડના પારડી હાઈવે પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે 48 ઉપર ભરાયા છે પાણી. ઉદવાડાથી પારડી સુધી ટ્રાફિક જામ સર્જાયો. વલસાડના ચીપવાડ ગરનાળું પાણીથી ભરાયું. પોલીસ દ્વારા બેરિકેડ લગાવાયા. વાહન ચાલકોને 15થી 20 કિલોમીટરનો ચકરાવો ખાવાનો વારો આવ્યો. વલસાડના તિથલ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. ગઈ મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ વરસ્યો. આથી સવારથી જ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીથી તરબોળ થયેલા દ્રશ્યો જોવા મળ્યા. સતત વરસાદ શહેરમાં જનજીવન પ્રભાવિત કરી રહ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.